તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પરીક્ષાની તૈયારી હોય કે પછી બાળકના ઉછેરની ચિંતા, આ બધાનો ઉકેલ છેક મહાભારતના યુદ્ધના મેદાનમાંથી મળી શકે? હા, સાંભળવામાં થોડું અજીબ લાગશે, પણ હજારો વર્ષ જૂના ગીતાના માત્ર એક શ્લોકમાં આપણા આજના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની એક જબરદસ્ત સ્ટ્રેટેજી છુપાયેલી છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એને શોધી કાઢીએ. આ શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો ચોથો શ્લોક. હવે જુઓ, યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે અને દુર્યોધન આ શબ્દો બોલી રહ્યો છે. પહેલી નજરે તો એવું જ લાગે કે એ ખાલી પોતાની સામેની સેનાનું વર્ણન કરી રહ્યો છે. પણ ના, આ શબ્દોમાં એક એટલી ઊંડી સ્ટ્રેટેજી છુપાયેલી છે જે આજે પણ આપણને સફળતાનો રસ્તો બતાવી શકે છે. તો આનો મતલબ શું? વાત ખાલી યોદ્ધાઓની ગણતરી કરવાની નથી. સમજો, કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો દુર્યોધન શું કરી રહ્યો છે? એ પોતાના ગુરુ દ્રોણાચાર્ય સામે દુશ્મન સેનાનું એકદમ ડિટેલ્ડ એનાલિસિસ કરી રહ્યો છે. એ ખાલી ભીમ અને અર્જુન જેવા મોટા નામો નથી ગણાવતો. ના, એ તો દરેક યોદ્ધાની તાકાતને માપી રહ્યો છે. આ છે એક સાચા સ્ટ્રેટેજિસ્ટની નજર. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? આપણે એ સમજીશું કે દુર્યોધનનું આ ઓબ્ઝર્વેશન સ્ટુડન્ટ્સ માટે માઇક્રો પ્લાનિંગનો બેઝ કેવી રીતે બને છે. પછી જોઈશું કે પેરેન્ટ્સને એમના બાળકની સાચી ટેલેન્ટ ઓળખવામાં કઈ રીતે મદદ કરે છે. અને છેલ્લે આ બધામાંથી સફળતાનો અસલી મર્મ શું નીકળે છે એ જાણીશું. વિશ્વાસ નહીં આવે, પણ આ એક જ શ્લોક આપણને બે બહુ જ પાવરફુલ મોડર્ન કન્સેપ્ટ શીખવે છે. પહેલો છે માઇક્રો પ્લાનિંગ, એટલે કે એકદમ બારીકાઈથી પ્લાનિંગ કરવું. અને બીજો છે ટીમવર્ક, એટલે કે સાથે મળીને કામ કરવાની કળા. હવે આમાં સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે દુર્યોધનની નજર ખાલી ભીમ અને અર્જુન પર જ નથી અટકી. ના, એ તો યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા મહારથીઓને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપી રહ્યો છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે એ આખી ટીમની તાકાતને માપી રહ્યો છે, ખાલી સ્ટાર પ્લેયર્સને નહીં. આના પરથી એક વાત બિલકુલ સાફ થઈ જાય છે. દુર્યોધન કોઈ પણ તાકાતને ઓછી આંકવાની ભૂલ કરવા નથી માંગતો. એ બરાબર સમજે છે કે યુદ્ધ ખાલી સ્ટાર વોરિયર્સથી નહીં જીતાતું, પણ આખી સેના જ્યારે ભેગી મળીને લડે ને ત્યારે જીતાય છે. એના માટે દરેક યોદ્ધા ઇમ્પોર્ટન્ટ છે. તો હવે સવાલ એ થાય કે ભાઈ, આ યુદ્ધની રણનીતિ સ્ટુડન્ટ્સ માટે એક્ઝામમાં સફળતાનો મંત્ર કેવી રીતે બની શકે? ચાલો આ કનેક્શનને સમજીએ. અહીં સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે જેમ દુર્યોધને કોઈ યોદ્ધાને ઓછો ન ગણ્યો, એમ સ્ટુડન્ટ્સે પણ કોઈ સબ્જેક્ટને ઓછો ન ગણવો જોઈએ. આપણે મોટાભાગે શું કરીએ છીએ? ગણિત અને વિજ્ઞાન જેવા મેઇન સબ્જેક્ટ્સ પર જ બધું ધ્યાન લગાવી દઈએ છીએ અને ગુજરાતી કે કમ્પ્યુટર જેવા વિષયોને અરે એ તો થઈ જશે એમ કહીને ઇગ્નોર કરીએ છીએ. પણ યાદ રાખજો, આ જ નાના લાગતા વિષયો ફાઇનલ રિઝલ્ટમાં અને રેન્કમાં મોટો ફરક પાડી દે છે. આ સરખામણી કેટલી પાવરફુલ છે જુઓ. એક તરફ દુર્યોધન છે જે બેટલફિલ્ડમાં દરેક યોદ્ધાની તાકાતને સમજી રહ્યો છે, અને બીજી તરફ એક સારો વિદ્યાર્થી છે જેણે પોતાના સિલેબસના દરેક સબ્જેક્ટ અને દરેક ચેપ્ટરને એટલી જ ગંભીરતાથી સમજવા જોઈએ. કોઈ વિષય નબળો નથી હોતો અને કોઈ ચેપ્ટર બિનજરૂરી નથી હોતું. ઓકે, તો આ માઇક્રો પ્લાનિંગ કરવું કઈ રીતે? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં તમારા સિલેબસના બધા જ ચેપ્ટર્સનું એક લિસ્ટ બનાવો. હવે એમાંથી ભીમ જેવા અઘરા, જે વધુ સમય લે એવા ચેપ્ટર્સને ઓળખો, અને પછી અર્જુન જેવા સહેલા અને ફટાફટ પૂરા થઈ જાય એવા ચેપ્ટર્સને પણ માર્ક કરો. બસ, તમારી પાસે તૈયારીનો એક ક્લિયર રોડમેપ તૈયાર થઈ જશે. આનાથી સ્ટ્રેસ ઘટશે અને કોન્ફિડન્સ એ તો વધશે. જરા એક મિનિટ માટે વિચારો, તમારા સિલેબસમાં ભીમ જેવો અઘરો સબ્જેક્ટ કયો છે? એવું કયું ચેપ્ટર છે જે તમને સૌથી વધુ ચેલેન્જિંગ લાગે છે? બસ એને ઓળખી લો. સમજો કે જીત તરફનું પહેલું પગથિયું ચડી ગયા. અચ્છા, તો જે રીતે સ્ટુડન્ટ્સે દરેક સબ્જેક્ટની તાકાતને ઓળખવી જોઈએ, એ જ રીતે એનાથી પણ વધારે જરૂરી છે કે પેરેન્ટ્સ પોતાના બાળકની અંદર છુપાયેલી યુનિક ટેલેન્ટને ઓળખે. ચાલો જોઈએ કે આ શ્લોક હવે પેરેન્ટ્સને શું શીખવે છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. પાંડવોની સેના શું ખાલી ભીમ અને અર્જુનના ભરોસે હતી? ના, એમાં વિરાટ અને દ્રુપદ જેવા બીજા ઘણા મહારથીઓ હતા. બસ એવી જ રીતે દરેક બાળક યુનિક છે. બની શકે કે કોઈ બાળક ભણવામાં ભીમ ના હોય, એવરેજ હોય, પણ બની શકે કે ડ્રોઈંગમાં વિરાટ હોય અથવા તો સ્પોર્ટ્સમાં દ્રુપદ હોય. પેરેન્ટ તરીકે આપણું કામ એ છુપાયેલા મહારથીને ઓળખીને એને પ્રોત્સાહન આપવાનું છે. દુર્યોધન શું કરતો હતો? પોતાના યુદ્ધના મેદાનમાં રહેલા દરેક નાના મોટા ફેક્ટર પર નજર રાખતો હતો. પેરેન્ટ્સ માટે એમના બાળકનું જીવન એ જ એમનું બેટલફિલ્ડ છે.
એટલે બાળકના ફ્રેન્ડ્સ કોણ છે, એ ઇન્ટરનેટ પર શું કરે છે, એના પર કઈ કઈ બાબતોની અસર થાય છે, આ બધા વિશે અલર્ટ રહેવું એ બાળકની સેફટી અને ગ્રોથ માટે ખૂબ જ જરૂરી છે. અને છેલ્લે ટીમવર્કનો સૌથી મોટો પાઠ. ઘરમાં એક એવું એન્વાયરમેન્ટ બનાવવું જોઈએ જ્યાં બાળકને ક્યારેય એવું ના લાગે કે એ એકલું છે. એને એવો ભરોસો હોવો જોઈએ કે મારી પાછળ મારો આખો પરિવાર એક સ્ટ્રોંગ ટીમ બનીને ઊભો છે. હું જીતીશ તો પણ અને હારીશ તો પણ એ લોકો મારી સાથે જ હશે. તો ચાલો હવે આ બધી વાતને ભેગી કરીએ. આ એક પ્રાચીન શ્લોકમાંથી આપણે સફળતાનો કયો ફાઇનલ પાર્ટ શીખી શકીએ? આખા એનાલિસિસનો નિચોડ શું છે એ જોઈએ. આ એક શ્લોક આપણને સક્સેસના 3 પિલર શીખવે છે. પહેલું, ડિટેલિંગ, એટલે કે નાનામાં નાની વિગત પર ધ્યાન આપો, કારણ કે અસલી સફળતા એમાં જ છુપાયેલી હોય છે. બીજું છે રેકગ્નિશન, એટલે કે આપણી આસપાસ જે લોકો છે, આપણી ટીમ છે, એમની શક્તિઓને ઓળખો અને એને માન આપો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ઓવર કોન્ફિડન્સથી બચવું, કોઈપણ ચેલેન્જને ક્યારે નાની ના સમજવી. અને છેવટે આ આખી વાતનો સાર બસ આ એક લાઇનમાં આવી જાય છે. સાચી સફળતા ખાલી મોટા નામોથી કે પછી મેઇન સબ્જેક્ટ્સથી નથી મળતી. એ તો દરેક નાના મોટા ફેક્ટરની તાકાતને ઓળખીને, એને માન આપીને અને એ બધાને જોડીને આગળ વધવાથી મળે છે. અને આ નિયમ જીવનના દરેક ફિલ્ડમાં લાગુ પડે છે. આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું છે માસ્ટર જીમી પટેલે.